તરત જાણ્યું છે, તૈયાર જાણ્યું, હમણાં જાણ્યું, એ તરત જ એને તમે એવું લાઈવ કરી નાખો. એને એવી રીતે તમે પોતે અત્યારે મૂકી દો કે જેને કારણે તમારા લાઈફની અંદર, તમારા જીવનની અંદર આ પ્રસંગ એવો બની જાય, હવે હું પાપથી પાછો જતો રહ્યો છું. સ્પર્શના છે. અમને તો ફાયદો થાય કે એકને એક વિષય વારંવાર ભણાવવા માટે મળી જાય, સતત એની સ્પર્શનાઓ એક શબ્દ રૂપે તો અમને પરમાત્માની કૃપાથી મળી રહે. પણ તમારી ચિંતા કરું છું કે તમને ક્યાં મળશે. માટે શબ્દ યાદ રહે કે ના રહે, પણ એમ સીધું પ્રેક્ટિકલ કે હવે આમ ભણતા તમે સીધી રીતે હવે ભણજો. હું બોલું કે આ વસ્તુ આમ એટલે તમારે તરત તમારા ક્લિક કરવાનું કે આ તો હું ખોટું કરું છું, આ બંધ કરી નાખી દો. તરત જ સીધું સ્ટેટમેન્ટ મગજમાં આપી દેજો, આ રીતે બંધ થઈ જશે. મિનિસ્ટરને મળવા જાય કે સાહેબ આમ ચાલે છે, શું વાત કરું, થઈ જશે. તમને કીધું કાલે બંધ થઈ જશે. તો આશરોને રોકવાની તાકાત જોરદાર ક્યાં ગામનું પોતાનું નહીં. આવું આજે તમે કરજો, તમારું રોકી નાખજો કે આ બંધ, આજથી પ્રેક્ટિકલ બંધ થઈ જશે. આમાં હવે જરાય વાંધો નહીં આવે. આ ટોટલી આજે હવે બંધ થઈ જવાનું. આમાં મને ક્યાંય તકલીફ નથી પડવાની. એટલી હિંમતથી આ જવાનું છે. પહેલી ક્રિયા આપણી બધી ગઈ હતી કાંઈ. બીજા નંબરની ક્રિયામાં પ્રવેશ અધિકરણની. અધિકરણ કોને કહેવાય? જે સાધન દ્વારા પાપ થાય તે અધિકરણ. ચરણોની દાંડીથી કોઈ ઠોકવાનું મન થઈ જાય, અધિકરણ થઈ જાય. ઉપકરણ અધિકરણ એટલે પાપનું સાધન. એ તો મોટી આસ્થાના 12 વ્રત છે. એની આસ્થાના કરી 12 વ્રત ચારિત્ર શાખો, 12ની ગણતરી શાખો. કે 12 વ્રતની તમે આસ્થાના કરી દીધા છે. એકલો તાવો ખાલી લઈને આવે છે. 12 વ્રતમાંથી કોઈ પણ એક વ્રતની તમારી સીધી આશા. મેરુ છે આખો. એ મેરુને આવું કેવી રીતે કરી શકાય? આપણે ગલગલિયા થાય ને મજા આવે, શોભા જ આપી કરે. પાછળ દાંડી નાખીને ખણ કરો પ્રતિકોળમાં આ સાથ નથી. આ ખણવાનું ખણ એવું નથી કે તેમાં હાથ નાખી નાખીને ખણ્યા કરો. ભાઈઓની આ ટેવ હોય, ઉપર શર્ટ પહેર્યો ન હોય ને એ પાછળથી ખણખણ કરે, દાંડી ઊંધી રાખે અને એનો આનંદ માણે. પાછા પછી સમય કાઢવાનો 20 મિનિટ આમાં કાઢે. પછી ખંજવાળનો રોગ થાય ત્યારે કેવું લાગે છે? દુઃખ લાગે. એટલે આ વસ્તુ સ્થિતિ બરાબર વિચાર આવી જાય. આ ગણશો રે તમારા ટોટલ 12 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વ્રત બહુ ને ખબર નથી. આમને એમ કે ડિઝાઇન છે. ડિઝાઇન છે. આ સચિન બેમાં જ ગોળ ગોળ ડિઝાઇન કરી. ડીપમાં ઘેર નથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 5 વ્રત, 3 વ્રત, 4 શિક્ષા. શ્રાવક તારા 12 વ્રત છે એનું પાલન બરાબર કરવું. સામે 12 વ્રત આપણે પૂછતા. આ 12 વ્રત, 5 અનુવ્રત, 3 વ્રત, 4 શિક્ષા. આમાં ફૂમતું કેમ નથી? ફૂમતું હોવું બધું ધોવા નાખ્યું છે. ફૂમતું થોડી ધોવા બધું નાખી દેવું એવું છે. બધું નાખે દાંડી રાખે બધું ફૂમતું હોવું જોઈએ. પુરુષોનો સ્વભાવ એકદમ ગોળ છે, સ્ત્રીનો સ્વભાવ ચોરસ છે. એને કોઈ વાત કરવી છે તો એ સીધી નથી કરતી. ચોરસ 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 ફરીને કરે. એટલે પૈસા જોઈતા હોય તો પૈસા સીધા નહીં માંગે. ઘરમાં ખર્ચો છે, પૈસા બચતા નથી, શું કરશું? એટલે આપણે ક્યાં બોલશું કારણ બોલ. સ્વભાવને અમે સાથમાં પકડાયો છે. તારો સ્વભાવ છે સરળતા રાખ. ગોળ કે સરળ, ગોળ ગોળ ન. પણ આ સાચવવું છું. સરળ કીધા તો સરળ રહેજો પાછા. નહીં તો પાછું તમે એમ કહો અમે તો સરળ છીએ, અમે દંડી કંઈ એવા આપવાથી ને એવું બોલવાથી સરળ નથી થતું. હોવું જોઈએ પાછું સરળ એમ તો થાય. એમને સમજાય. આ ઉપકરણો છે આપણા, અદ્ભુત ઉપકરણો છે. કોઈ ચાંદીના બનાવે, કોઈ કાચના બનાવે, કોઈ સ્ફટિકના બનાવે, કોઈ એક્રેલિકના બનાવે. ઉત્તમ દ્રવ્ય હોય ચાંદીના બનાવી દે. મોહ ન થવો જોઈએ, એ મોટી વસ્તુ છે. ચોરાઈ જવાનો ભય રહે તો ચાંદીનો ભય કહેવાય. ચરડા કરો તો ચાંદીની ચિંતા વધી જાય. એ બધું ન થવું જોઈએ. અખંડ રહેવું જોઈએ, તૂટેલો ન ચાલે. ખાસ ધ્યાન રાખો. આગળ વધીએ. અધિકરણની ક્રિયા, જેના દ્વારા નરકના અધિકાર આપણે બની જઈએ એવી જે પણ નિમિત્ત આપણને મળે છે કે અધિકરણની ક્રિયા છે. પાપના સાધનો કાં તો નવા લાવવા અને કાં તો જૂના જે હતા એનું સંયોજન કરીને સરસ કર્યા. ઘરમાં એક મિક્સર પડેલું હતું,
અને મિક્સરને સમારકામ કરાવી આવી. અધિકરણની ક્રિયા શરૂઆતથી પાપનું કોઈ પણ સાધન સર્જન કરવા માટેની તૈયારી કરી એટલે હિંસાનું સાધન થયું. નંબર 2, નવું લાવવું. નવું લાવ્યા તો પણ સર્જન કર્યું હતું. અધિકરણની ક્રિયા લાવી. કેટલા અધિકરણની પાપના સાધનો વસા બાંધવા. સમજાય છે? કોઈ પણ, પછી આમાં શસ્ત્રની વાત નથી, એની તો સ્પેશિયલ આવશે. કોઈ પણ સંસારનું કોઈ પણ તમે લાવો એ પાપનું સાધન લાવી. ઓફિસમાં 50 જણનો સ્ટાફ છે, પાર્ટી આપણે આપી દીધી, મજા આવી ગઈ, બધા ખુશ. ધર્મ કરે તો અધિકરણ કરાય. પાપના સાધનમાં આપણું નિમિત્ત જે પણ જોડાય છે એ આપણે બંધાઈ જાય. બહુ સંભાળવાનો છે આત્મા. એક બાજુ તમારે સંસારની બેલેન્સો કરવી અને એક બાજુ આ પાપસ્થાનકને સમજવાનું, આશ્રવ સમજવાનું બહુ ટફ છે. તમે કેટલું છોડી શકો છો અને કેટલું એમાં નિષ્ફળ રહી શકો છો, બહુ મહત્ત્વનો મુદ્દો છે. બે ભેગું નથી થતું કે અમે પાપ બી કરીએ અને અમે સમજે બી કરીએ, આ તો ઉતારવાનું. કોઈને પણ ગિફ્ટમાં પાપનું સાધન આપી શકતા નથી. કોઈને મોબાઈલ ન અપાય, આપણાથી કોઈને કેમેરાઓ ન અપાય, આપણાથી કોઈને ગાડીઓ ન અપાય. તે બાપનો બર્થડે હતો, દીકરાએ ગાડી ગિફ્ટ કરી લો. બાપ પાસે 1 કરોડની ગાડીથી દીકરાએ 1.5 કરોડની તો કરવી જ પડે, નહીં તો ગિફ્ટની વેલ્યુ 0 થઈ જાય. આ સંસાર તો આવો મોજ હસા પર બેઠેલો છે. મોટા પૈસાવાળાને તો પાપાનંદી પુણ્ય જ આપે. શું કરવું છે? જરૂર છે કે તમારા માટે લોકોએ પાપ કરવાનું? અરે હિંમત હોવી જોઈએ. વ્યવહાર કરો તેલ પીવા. તમે કહી શકો ભાઈ પ્લીઝ પ્રેક્ટિકલ. દીકરીવાળાના બાપ છો તો તમે ભયભીત છો, તો કોક પણ દીકરીવાળાનો બાપ છે તો તમે દીકરાના બાપ છો તો તમારે શરમમાં રહેવાનું. આવી ગયું બધું ભાઈ. ધર્મ સમજાય છે, પ્રેક્ટિકલ રહેવાનું. સંસારને લોકોને વ્યવહાર બધા એની જગ્યાએ છે, આપણે આપણી જગ્યાએ રહેવાનું. તમને કસાય થયું મને નિમિત્ત નથી આપવાનું, પ્લીઝ. મજાથી રહો. શું વાત? કેમ બધાના દીકરાના બાપો જેમ હોશિયારી વાપરતા આપણે હોશિયારી વાપરવી જરૂરી? અધિકરણની ક્રિયાઓ છે. ક્યાં ક્યાં અધિકરણ બની જાય છે? તમે દેરાસરમાં પાટલો યોગ્ય જગ્યા પર ન મૂક્યો તે ઉપકરણ પણ અધિકરણ બની જાય, કોઈનો પગલાં જ નહીં. નંબર 2, સમજો કે તમે બી ભૂલ નથી કરતા, પણ મારા જો કોઈ વ્યક્તિ પૂજા કરવા માટે ગયો છે, શેઠિયો માણસ હોય એટલે હું તો પૂજી પાટલો મૂકીને ચાલતું જ. તમે જોયો, તમે એને યોગ્ય ઠેકાણ ન મૂક્યો તો એ તમને ક્રિયા લાગશે. કઈ રીતે લાગશે? મૂકવારૂપ નહીં, જોવા છતાં ઉપેક્ષા થાય. કેમ? દેરાસર પારખવું છે, ટ્રસ્ટીઓએ જ કામ કરવાનું. કેમ? તમે ભક્ત નથી, તમે ના કરી શકો? જેને યોગ્ય ઠેકાણે મૂકવામાં જો વિનય વિવેક થતો હોય તો તમે કેમ ના મૂકી શકો? અધિકરણ જે બનાવવું એ નિમિત્ત છે, અધિકરણને સાઈડ પર ન કરવું એ પણ એક નિમિત્ત છે. સમજાય છે? એ અધિકરણની કી ક્રિયાઓ. હા, ખબર ન હોય ને થયું તે દોષ નથી, ખબર હોવા છતાં. દેરાસરમાં તમે પૂજા કરતા અને આગળવાળો દીપકમાં એને કપડું જળવા લાગે, તમે ભક્તિમાં રહેશો કે એને રોકશો? તો તમે નિશિયાઈ બી ને નિશીમાં હું કરાય? તમે તો આટલા પરમ ભક્ત એટલે તમે તો ભગવાન સિવાય કાંઈ દેખાય જ નહીં પાછું. તમારે તો નિશી આટલી ઊંચી જ હોય કે તમે તો પાછા મારી પાસે ભણ્યા છો એટલે આટલી તો નિશી હોય જ તમારી. એટલે દીવાથી આખો બળી જાય તો ખબર ન હોય તમને કે બળી ગયો. બરાબર ને? ત્યારે ઓચિતી આપે છે. એટલે આ બધું ન જ કરવું એમ નથી, ક્યારે કયા સમયે શું યુઝ કરવું તો બચી જવાય છે. ઉપેક્ષા કરવાની જગ્યાએ ઉપેક્ષા ન કરો તો, ઉપેક્ષા કરવાની જગ્યાએ ઉપેક્ષા ન કરો તો ગુનો. ઉપેક્ષા ન કરો ને ત્યારે ઉપેક્ષા કરવા બેસી જાવ તો ગુનેગાર જ કહેવાય. અધિકરણની ક્રિયા જેમાં પાપના સાધનમાં જોડાય. દીકરો સીએ થઈ જાય એટલે શું કરવાનું? આપણા ક્લાસમાં બેઠા છે ને એમને પૂછવું છું, જવાબ નથી આપતા. કંડાવે છે. દીકરાએ વંદિતું પાસ કર્યું ત્યારે શું આપ્યું હતું? ત્યારે કાંઈ નહીં. દીકરાએ વંદિતુની 50 ગાતા કહી તો પેન્ડો મળ્યો તમને હજી સુધી કોઈને? એ વંદિતું કહ્યું છે એટલે આ વંદિતું પાપને ધોવડાવી નાખે. પ્રતિમા બોલે તો 500 જણા પાપ ધોઈ નાખે.
એના પેંડા ન વેચાયા દિન સુધી. તો સીએ થયો એના પેંડા વેચાયા. જરાક જાહેરમાં કહું છું, નામ નહીં લઉં તમારું, પણ હું કહી શકું, મને ગમે તમને કહ્યું. પછી બધાએ ભારોભાર અનુમોદના કર્યા. કરીને કે સાવ કરી તો હશે ને, થેન્ક યુ તો કીધું હશે ને, કાંઈ નહીં, આટલો વ્યવહાર કર્યો કે એ ન સાંભળ્યો. વ્યવહાર તો સાચો પડે, વ્યવહાર સાચવો પડે. જો પાછો કહેવાય અધિકરણમાં પાછળ વ્યવહાર સાચવો પડે. જો આ સંસારનું સ્વરૂપ આટલા ભાવથી મને લેટર છેલ્લા બધા છેલ્લે ફોપાડું જ વાળ્યું કે આપણે કરવા બધું થઈ ગયું. જો છે આજ પરિણામ આવવાનું ધર્મવાળો વ્યક્તિ એવો અડધો કરવો જાય, ન પાપ છોડી શકે, ન પાપ કરી શકે, એવી હાલત છે ને ત્યારે અધિકરણની ક્રિયાઓ લાગે છે. નિમિત્ત નાનું છે તમારું, લોકો તો બહુ મોટું કરતા હશે. તમે કહ્યું એ કંઈ ખોટું છે એવું નથી કહેતો, તમે બી દીકરાના મન માટે કહ્યું છે એટલું હું સમજું છું. આ તો તમને સમજાવવા માંગુ છું કે અધિકરણ કેવું લાગી જાય છે આપણને, આ વિચારવા માંગુ છું કે અધિકરણની ક્રિયા કેવી રમતા રમતા જોડાઈ જાય છે, ચોટી જાય છે, ખબર જ નથી. અધિકરણની ક્રિયા આપણા નામે કે બીજા પાપમાં જોડાય, અથવા આપણે પોતે એવું કરીએ કે જેને કારણે પાપનું અધિકરણ ઊભું થઈ જાય તે અધિકરણની ક્રિયા છે. અને નાનું નાનું કઈ ખબર જ નથી. વ્યવહાર છે, રૂટીન છે, વ્યવહાર છે. 1% બોલ્યો છું, બોલું છું, બરાબર. અરે બાપા, બાપરે બાપ નહીં. હવે સ્ટેટમેન્ટ જ છે. તમારે જો બે બેલેન્સ કરવાની, હું તમને એક એક વસ્તુ કહું છું, આમાં અધિકરણ તમારે છેલ્લે પણ એમ નહીં કહેવાનું કે ભાઈ સાહેબ સંસાર રહીને શું કરવાનું, તો હું જવાબ દીક્ષા લઈ લઉં. તમે દીક્ષા નથી રહી શકવાના તો સંસારમાં બી કેમ બચાય એ પ્લાન બનાવશો. નવું ઘર લીધું કે તમે મસ્ત મજાનું અનિચ્છા એ વાસ્તુ કરશો. અનિચ્છા શબ્દ હું યોગ્ય બોલ્યો છું તમારા માટે, કારણ કે તમને શું રાગ હોય હવે આ બધા કે આમે મુંડાની જગ્યા લીધી હોય, તમે જગ્યા જઈને દુઃખ થયું કે આટલા રૂપિયા નાખી જોયું મળી જ નથી અમે પાછી, એ મુંડાઈને જ તમે જગ્યા લીધી હોય. પણ તમે ફંક્શન સરસ મજાનું કર્યું હોય, એમાં અભક્ષ તો તમે ખવડાવો જ નહીં કોઈ દિવસ, કે તમે તો જૈન પરમ શ્રાવક પ્રભુના એટલે ભક્ષ્ય જ ખવડાવ્યું હોય. છતાં બી તમને અંદર અંદર એવી અપેક્ષા રહે કે લોકો આવી અનુભૂત ના કરે તો સારું, મને તો બોલાવતા જ નહીં. અધિકરણની કી ક્રિયા, તમારું ઘર તમારું અધિકરણ બની ગયું. તમે કઈ ડાઉટ હોય તો પૂછી લેજો. તમે છે ને છેલ્લે એમ બોલશો સાહેબ હવે આ તો અમારે કરવું, પણ અમારે કરવું પડે માટે કરીને પૈસા તમારા ખર્ચો છો, એમાં પુણ્ય બાંધવાની જગ્યાએ તમે કેટલા અશુભ ભાવથી કરો છો કે તમારો એ પ્રસંગમાં મને ખબર નથી કે ભાવ. હું આવું કોઈ દિવસ ન કહું. અંજન સુલાકા હું પોતે જ્યારે આખું દેરાસર ઊભું કહું ત્યારે આનંદ હોય. કરવા પૂરતો વિચાર જ ના આવે કે તમે એમાં બી પુણ્ય ઊભું કરતા શીખો, અધિકરણ બી ઉપકરણ બનાવતા શીખો. એ નથી આવે. અને અધિકરણની અંદર અધિકરણની તમે અપેક્ષાઓ રહે, લોકો અમારી અનુમોદ ના કરે. જો વ્યવહારથી તું કરે તો અનુમોદ ના એટલે કેમ ઊભો છે બધાને? 4 જણાના તો ફોન કરીને કેમ કે તમે આવ્યા નહીં મારા પ્રસંગમાં, શા માટે? એ બી વ્યવહાર. કેમ કોઈના તો ખોટું લાગી જાય, એ બી વ્યવહાર. અમે જે કાંઈ વાસ્તુ પૂજા માટે ગયા હતા, 9 વાગ્યાનો ટાઈમ હતો, 10:30 સુધી કોઈ આવ્યું જ નથી. બોલો ભાઈ ઊંચો નીચો બધાને ફોન કરે, અરે અરે ભૂલી ગયા શું દાદા, તો ગજબ છે. સંસારનું તો કોઈ બંધન જ નહીં થાય. પણ તમારે બધું આ બધું સંસારમાં વ્યવહાર ખાતર જેવી કારણસર બધા કરતા એટલે તમારે બી કરવું પડતું હશે, હું સમજુ છું. કારણ કે સંસારનો એક નિયમ છે કે તમે જેટલું દેખાડો ને એટલું મનાય. ધર્મનો નિયમ છે જેટલું તમે ન દેખાડો એટલું મનાય. અને સંસારનો નિયમ છે જેટલું દેખાડો નહીં મનાય. ભલે પૈસા ખીચામ ન હોય પણ તમારા શર્ટ, કપડાં, દાગીના, તમારી સ્ટાઇલ બધી બહુ સારી હોય છે. આ સંસારનો નિયમ છે. ધર્મનો નિયમ છે તું જેવું બહાર છે એના કરતાં અંદર બહુ ભીતર હોય. આ બંને બહુ કોન્ટ્રાસ્ટ છે. તમારી હાલત એવી ભયંકર થવાની છે, નહીં તમે સંસારમાં આમ જઈ શકશો, નહીં તમે ધર્મમાં અંદર જઈ શકશો. એવી જગ્યાએ તમે ફસાઈને ઊભા છો ત્યારે. અને હું તો તમારી પર કરુણા, કૃપા, ચિંતા, ચર્ચા બધું જ કરું છું. કાં તો ભાગી જશો તો આમ, ને કાં તો ટકી ગયા તો આમ. અત્યારે તો હાલત તમારી એવી છે કે ન તમે ઘરના ને ન તમે ઘાટના. સમજાઈ ગયું? કારણ કે તમે નથી સંસારમાં ભોગવી શકતા, નથી તમે ધર્મમાં પ્રવેશ પામી શકતા, કારણ કે ઓલો વ્યવહાર મળી જાય તમને. ચિંતાજનક ઘટના છે અત્યારે. અને જો વધારે પડતો મારો સંગ રહ્યો તો હું તો ધર્મમાં જ નાખી દેવાનો. તૈયારી તો બરાબર કરી જ દેજો પરિપૂર્ણ. હું તો મારી પાસે એક જ દિશા છે, બીજી દિશા તો મને કંઈ આવડતી જ નથી. સમજાયું બરાબર? સત્વ જોઈએ બીજું કાંઈ, હિંમતથી આગળ. પણ અધિકરણની ક્રિયા લાગી જાય છે.
અધિકરણ, દીકરાને વિડીયો ગેમ અપાવી, ચલો ઠીક છે, એ તો ગુનો કર્યો. મોબાઈલમાં ડાઉનલોડ કરી, હા યા ના, શા માટે? તમને જો આ બધું મન કેમ થાય છે? અધિકરણ. આ મારો મોબાઈલ તમે જોઈ શકો છો, એક પણ ડાઉનલોડ નથી થયો, અહીંયા પડ્યું, હમણાં જ જોઈ શકો છો. ઉભા થતો છૂટ છે આખો મોબાઈલ ચેક કરવાની. છે હિંમત તમારે આવું બોલવાની? શું જરૂર છે કે પાપના સાધન વસાડે પાપ થવું જ જોઈએ? કેમ તમારી પાસે આટલી લક્ષ્મણ રેખા પણ નથી? અધિકરણની કી ક્રિયા, ચિંતા કરજો નહીં તો નરક. સમજી લેજો. દેવગુરુની આસાધના નિગોદ, પાપોનું આંદોલન નરક. આ બે વસ્તુ બરાબર સમજીને ચાલો. નરક કરતાં નિગોદનું દુઃખ સૌથી વધારે. શું કીધું? જાગતા રહેજો. દેવગુરુની આસાધનાનું ફળ નિગોદ, પાપનું મોટામાં મોટું ભયંકરતાનું ફળ નરક. નરક કરતાં નિગોદનું દુઃખ સૌથી વધારે છે. તમે જે અધિકરણ વાપરો છો એના દ્વારા દેવગુરુ સાથે ચીટિંગ થઈ હતી, એવી ધ્યાન રાખો. તો કે તમે ધર્મની કક્ષામાં આવેલા હોવા છતાં પણ પાપના સાધન ગૌણ નથી કરી શકતા. હું તમને બહુ મોટી રેડ સિગ્નલ બતાવીને ચેતવી રહ્યો છું, ધ્યાન રાખજો. હું નિર્જરા કરી રહ્યું બોલી, હું તમને ચેતવી રહ્યો છું, ધ્યાન રાખજો. જો ક્યાંય જગ્યા પર પણ નાનકડી પણ રીતે ફસાઈ ગયા, પછી નિગોદમાંથી બહાર લાવવાની કોઈ ઓળખાણ, કોઈ તાકાત નહીં કામ કરે. ધ્યાન રાખજો, આત્માને બચાવજો. હું તમને ડરાવી રહ્યો છું, સમજી લેજો બરાબર. મને એમ નહીં કહેતા કે સાહેબ નહીં ડરાવો, આમાં ડરાવવું જ પડે એમ છે. સમજાય? ધર્મ કરાવો ત્યારે મને પાપનો એક પણ વિકલ્પ ન જોઈએ, એમ કહેવા માંગુ. કરો ને રિયલ, ચલો તમે સંસારમાં પાપ, રિયલ ધર્મ પરફેક્ટ કરો. મોબાઈલમાં તમને કેટલું જરૂર છે સાચું બોલજો. નંબર 1 વોટ્સઅપ, ચલો માંડી. નંબર 2 વપરાશ કરતા બી આવડે, બીજું કાંઈ તમને એપ્સ જેટલા બી હોય એટલા મન તો નથી આવડે. ચલો કેમેરો, ચલો ઠીક છે. 2 નંબર 3 એ મેસેજ તો ગૌણ થઈ ગયા વોટ્સઅપ. ચાલો મેસેજ 3 નંબર 4 હવે તમે બાકીના બધા શું કે અધિકરણ તમે વસાવ્યા છે. અચ્છા ચાલો તમે વસાવ્યા, તમારા આત્માને શું મળ્યું? નથી વસાવાથી તમારા આત્માને શું મળ્યું? જો તમે મને પૂછતા હોય કે આ તમે કેમ વસાવ્યો, હું આની અંદર જેટલા લોકોના પ્રશ્નો આવતા એ લોકોના સમાધાન કરતો હોઉં છું. મારો 70% સમય એમાં છે. બાકી 30% એવા મૂકું કે જે સંસારમાં આપણા કુટુંબીઓ સાથે ગ્રુપમાં હોય એટલે એ બધો નકામો મૂકી સમય અને હું વ્યવહારથી રહ્યો, એમાં મારી કમેન્ટ બહુ ઓછી હશે. સમજાઈ ગયું? મને મારી લક્ષ્મણ રેખા ખબર છે, તમારી તમે ખબર પાડી દો. આટલું કહેવામાં તમારી ઓળખમાં તમે એમ નહીં માનો કે તમે પોતે જ્યારે સાધનો વાપરશો તો જ તમે દુનિયામાં એમ ટકી શકશો કે તમે લ્યો છો, એવું નહીં માનો. સાધનો વપરાશ, જે સાધનો તમે વાપરો એ સાધનો વપરાશ કોઈ પણ કરી શકે છે. દુનિયામાં મિરેકલ થવું હોય તો સાધના વપરાશથી નહીં, લક્ષ્મણ રેખાથી થવાય છે. તમારી લક્ષ્મણ રેખાઓ તમને ખબર હોય. ચલો ઠીક છે. વોટ્સઅપ પર પ્રોફાઇલ બદલો છો, ફોટા બદલો છો, તમને ખબર તમે કેટલું મોટું અધિકરણ કરો? તમને ખબર? તમે તમારા ફોટા બધમાં તમારું અધિકરણ કેટલું મોટું, લોકો કેટલા એમાં પાપમાં જોડાઈ જાય તમને ખબર છે? સર ઊંધી રીતે સમજાવું. કોઈનું પ્રોફાઇલ બદલાય તો તમને જોવું ગમે કે ન ગમે? હા યાર આ તો બોલો કમસે કમ, બિંદાસ બોલો ને, ડરો જ શું? આપણે ઘરના છીએ બધા. હવે તો તમારું બી કોઈને જો ગમતું હશે, બોલો અધિકારી છે ધર્મ પાપમાં જ પ્રેરાશ. અધિકરણ એટલું ડીપ છે, 10 કલાક સુધી બોલ્યા કરીશ, એક એક ડગલીને પગલે તમને અધિકરણ લાગતા હશે, ખબર પણ નહીં પડે. જેનો ગુનો જ નહીં હોય દુનિયામાં એ ગુનો છે. સમજી રહ્યા આપણે જ્ઞાનભૂત દ્રષ્ટાંત. યમરાજની પાસે 3 માણસ આવ્યા. પહેલાને પૂછ્યું, કાલ્પનિક દ્રષ્ટાંત. પહેલાને પૂછ્યું કે ભાઈ તે શું પાપ આચરણ કર્યું છે? એને કીધું મેં એક જણનું ખૂન કર્યું છે. શા માટે કર્યું? તો કે મેં ખૂન, હું જલ્લાદ હતો, મારી પાસે કોઈ નોકરી નથી, મને સરકારી નોકરી મળેલી અને એમાં હું સુપ્રીમ કોર્ટે આનો ઓર્ડર આપ્યો હતો અને મારે ખાલીને ફાંસી પર ચડાવવાનો હતો. હું તો પેટ ભરવા માટે આ કામ કરતો હતો, કારણ કે હું બીજો એકલો હતો, મારું કાંઈ હતું જ નહીં. પહેલી તરફ ચાલો. બીજો આવ્યો કે તે શું કર્યું? કે સાહેબ આપણે કાંઈ નથી કર્યું.
15 જણને ફોનની ધમકી આપીને ગભરાવ્યા છે, એકબીજાને ટપકાવ્યા છે. શેના માટે? સાહેબ આપણે ગમતું હતું, પૈસા મળતા હતા, સોપારી લેતો હતો. જાઓ ત્રીજી હતા, ત્રીજાએ પૂછ્યું કે સાહેબ એક ખૂન કર્યા જ નથી. 4 સ્ટોરી લખી કે જેના કારણે લોકો આમ જાગી ગયા, ખૂન કરતા થઈ ગયા. 7મી નરક છે. તમે કેટલા પાપ બાંધો છો ને એમાં મને ડર નથી. તમે બહુ ઓછું બાંધશો કારણ કે તમે સત્સંગમાં રહો છો. પણ તમે બીજાને કેટલા નિમિત્ત આપો છો ને એમાં હું બહુ ચિંતિત છું. શું કીધું સમજાય છે? તમે કોકના ત્યાં જમણમાં જશો તો તમે નિંદા નહીં કરો, એવો વિશ્વાસ છે મને તમારા પર. આટલા બધા ધર્મ પછી તમે એમ કહો ઇટ્સ ઓકે, પણ તમે જ્યારે જમણ કરો છો ત્યારે બીજાઓ પાપ બાંધીને જશે એમાં તમે ગેરંટી નહીં આપી શકો. કારણ કે તમે જેટલું ધર્મ સમજાવે બધા તમારા જેટલું ધર્મ સમજાવવાનો નિયમ નથી. નિમિત્ત કેટલું આપો છો? અધિકારો ઉભય પક્ષે છે, આપણે કરવાનું એમ નિમિત્ત આપવાનું. હાઈએસ્ટ પાપ ધાર્મિક લોકોને બીજાને નિમિત્ત આપવાથી લાગે. મારે તો બહુ ડરવું પડે, વિદ્યાર્થીઓ મારી પાસે ભલભલી રજા માંગે, શું કરવા? સાંજે 9:30 વાગે કોઈ પ્રાઇવેટ ક્લાસમાં ગયો ને ઓલો ઓફિસથી જસ્ટ આવ્યા હોય, સાહેબ વાપરી લો. હવે હું હા પાડું તો ગુનેગાર, ના પાડું તો બિચારો ભૂખજો. પ્રેક્ટિકલ વિચારતો લો સવારથી ગયા હોય, એને પછી જમવાનું, જમ્યા પછી પાછું એને પેલા નોકર ને બધું જવાનું, એકની પાછળ આખી પરંપરા લાંબી હોય. એટલે એમને પ્રેક્ટિકલ કહી દીધું કે આ બધી રજા માંગશો તો રજા નહીં મળે. ઔચિત્યપૂર્વક જે થતું એ તમારે સમજી લેવું. બાકી મને અહીંયા પૂછવા નહીં આવવાનું, હું પાપની રજા નહીં આપું. હું શું કેમ તમારા માટે પાપ બાંધું? હા, જે જીવોને કાંઈ સમજણ જ ન હોય, માંડ ધર્મમાં પહેલેથી મારી પાસેથી જસ્ટ શરૂઆત થઈ હોય, જેને કાંઈ સમજણ જ ન હોય તો એના માટે મારે થોડુંક ડિસ્ટર્બ થવું પડે, એ જુદી વાત છે. હું તમારા માટે કેમ ડિસ્ટર્બ થાઉં? અધિકરણની ક્રિયા સમજાઈ ગઈ, ખ્યાલ આવી ગયો. નિમિત્તો જેટલું ઓછો પાય એટલું આપવાની પૂરી કોશિશ. જે સમજાતું જાય લાઈવ ચાલુ કરતા કે આપણાથી આ થઈ શકશે, એક કેન્સર, આ કેન્સર, આ કેન્સર, સીધું લાઈવ હોય. હવે સીધું ઉતારી જ જોઈએ, આમાં ઓપ્શન ન જોઈએ, કોઈ વિકલ્પો મને ન જોઈએ. આ પછી વિચારશો ને કાલે કરશું, નહીં થાય. હમણાં જ નક્કી કરી નાખો આપણા જીવનમાં આટલા બધા કામ થાય, હવે આપણે આ બનાવો. અરે ત્યાં સુધી પ્લાન બનાવો કે ભાઈ મારા ઘરમાં કેટલા પ્રસંગ મોટા આવવાના છે, ચલો એટલા મૂકીને બાકી એક્સ્ટ્રા પ્રસંગ મારે નથી. હું તમને વ્યવહારમાં ક્યાંય ચૂકવા નહીં દઈશ. તમારું જે ઓછી હોય સાથે. તમારા દીકરાને ખોટું લાગે હું તમને નહીં કરાવું, તમારા દીકરીને ખોટું લાગે હું નહીં કરાવું. જે સંજોગ, જે પ્રસંગ, જે રીતે તમારે જેવો હોય હું ત્યાં આપીશ. એક્સ્ટ્રામાં બધું પહેલાં તો બંધ કરી નાખો. આનાથી વધારે પ્રસંગ નથી આવવાના. આવું ઘરનું દેખાય જમણવાર તમારે કરવું પડશે. સગાઈ નો આવે, લગ્ન નો આવે, શ્રીમંત નો આવે, પછી અધિકરણ પર બાકી મારે નથી. મનને સામાન્ય બાધા લેવાની વાત નથી, મનને સ્થિર કરવાની વાત છે. આના છે પછી બીજા બધા પાપો આપણે વિચારવાના છે. બધું હાલત એવી છે કે તમે કોઈના જમણવારમાં જાઓ ને તો તમને એમ થાય કે આવું આપણે કરીએ તો આવું વિચાર તમને કેવી થાય? મને બધું આવતો જ નથી, આ મારી ભૂલ નથી ને ભાઈ. બધાને વિશે મને આવો વિચાર જ ન આવે કે આપણે આવું કરીએ કે મારી મારો સર્વોત્તમ ઓછો હશે એવું લાગે જ ને, નથી લાગતું? સમાજમાં મને આવડતું જ નથી. પ્રવાસનો ઉદ્ધાર માનું છું. નાનપણથી માતા પિતા સંસ્કારી મળ્યા અને પાપના રસ્તાઓ આવડ્યા છે. ભમરડો ફરાવતા જ ના આવડે અને પતંગ જગાવતા ના આવડે. ગોળ ટ્રાઈ ગઈ જઈ તે કેવું ત્યારે એમ હવે આનંદ છે કે ભગવાનના તારીખ એટલી કૃપાથી કે પાપના સાધનમાં પ્રવેશ કરવા ગયો તો એ પાછો બેઠો. આ 3 લોકો નાક માથે બેઠો હોય ને તો આવી રીતે બચી શકાય, બાકી તો ગયું. જેટલું બચાય એટલું બચવાની કોશિશ પ્લાનમાં રાખી. આનાથી ઉપર તમારી મોબાઈલની સ્ક્રીન અને તમારા કોમ્પ્યુટરનું લેપટોપની જે સ્ક્રીન પર ચિત્ર હોય ને એ પણ એવું નેચરલ હોવું જોઈએ કે તમને એમાં રાગદ્વેષ ઓછો રહો અને પીસ, શાંતિનો અનુભવ થવો.
સમજાઈ ગયું ને? અધિકરણની ક્રિયાઓ થોડી થોડી સમજાય છે ને બરાબર? 18 પ્રકારના બાબત સ્થાનો છે, કેટલું ખુલાસા કરું? બાકી તો ચાલ્યા કરશે લાંબુ લાંબુ. એક કિંચિત જ સમજાયું છે, બધું સમજવું છે. જેના દ્વારા આપણે પાપના અધિકરણમાં જે બધી અધિકરણની ક્રિયાઓ છે અને આપણે અધિકરણની ક્રિયાઓ આપણે ત્યાગ કરવાની. અનુમોદનાઓ બી બહુ સંભાળીને કરો. સમજાઈ ગયું? મજાનો એક ફોન લઈને બતાવો તો કેવું લાગે? મરી જાવ. હા પાડે તો એ કર્મ થાય, ના પાડે ખોટું લાગે તો એ કર્મ બતાવો. આપણે કોઈને બતાવવા ના જઈએ, કોઈ બતાવવા હોય શું કરવા? બહુ સરસ શીખવાડી દઉં, મને ખબર નહીં પડે ભાઈ તું કહીશ. આટલું બોલવાનું, મને ખબર ન પડે. આ બતાવો જવા મને ખબર નહીં પડે. ખબર તો બધી પડે જ. બધું અનુભવતા કરવી એના કરતાં બેટર. એ બધું અમને ખબર ન પડે. બધું સમજણ પડે છે. અમે બધું કરીએ છીએ સિલેક્શન. દ્રવ્યથી જૂઠું છે, ભાવથી સત્ય છે. દ્રવ્યથી જૂઠ કહેવાય, નાનું પાપ લાગે. અસત્ય અમૃષા ભાષા છે. આ ભાષા જુદી છે. આ ભાષા એવું કહે છે તમે જૂઠ ભાવથી સત્ય રાખીને તમે બહારથી પાપ નથી બાંધવું એ આશયથી તમે એને સમજાવી દો છો કે જેને કારણે એને પણ ખોટું ન લાગે. અને પાછું એવું છે બે જગ્યાએ આપણે મજાથી પાપ કરતો અહીંયા આવું બતાવ્યું ડોળ નથી પાછું, બધે સરખા જ છીએ. એટલા પાપના સાધન શીખીએ તો કોઈ પાપ કરાવે નહીં. જરૂર છે શીખવાની. આ બધું બહુ પ્રેક્ટિકલ સમજો. અધિકરણની ક્રિયા જેટલું પણ હવે તમને લાગે કે આમાંથી હું આટલું બચી શકી તો તમે બચાવી લેજો. બરાબર? નંબર 3 આઈ પાઉસિયા પ્રાગવેશી ક્રિયા. પ્રાગવેશી ક્રિયા. પ્રદ્વેષ પ્રદ્વેષ દ્વેષ. પ્રાગવેશી ક્રિયા. શોર્ટમાં વ્યાખ્યા લખો. જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો. જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો. આટલી વ્યાખ્યા લખી. જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો. ચોવ્યારનો સમય છે, તમે ટેબલ પર ગોઠવાઈ ગયા અને ધર્મ પ્રત્યે રસોઈ આપવાની વાર કરો. તમને દ્વેષ સારું થઈ ગયું. હવે કેટલી વાર છે મને મોડું થાય. ચોવ્યાર કરો છો, દ્વેષ કરો છો. આવું કહેવાય શાસ્ત્રમાં કે ચોવ્યાર ટાઈમ સાધવા માટે દ્વેષ કરવાનો. શાસ્ત્રમાં એમ આવે કે તને રસોઈનું આપણે ભૂખ્યા રહેવાનું, ઉણોદરી કરવાની, કાપરો ખાઈને ઊભા થવાનું. એવું નથી આવતું કે રસોઈ ખાવા માટે દ્વેષ કરવાનો. આવે ક્યાંય? તમારો ટાઈમ થાય ત્યારે ટેબલ પર ગોઠવાઈ જવાનું. બેનો ફાસ્ટ થઈ જાય. તમને બેઠેલા જોઈએ તે લોકો ફાસ્ટ થઈ જાય. તમારે ખાલી મૌનપૂર્વક બેસી જવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. એનાથી પર એક અક્ષર નહીં બોલવાનું અને ઘડિયાળ નહીં જોવાનું. બસ નૌકાર કરવાનું. ટેબલ પર બેસાડ્યા ને આટલું છૂટ આપીને બસ. તમે ટેબલ પર ના આવો તે લોકો બહુ શાંતિથી રસોઈ કરે. જો તમે ટેબલ પર આવી જાય તો ફાસ્ટ થઈ જાય લોકો. હા બહુ આવી ગયું, સમજી જશે. દ્વેષ છે, જીવ પ્રત્યેનો દ્વેષ. દીકરો મોબાઈલ વાપરે છે, રાતના લેટ સુધી મોબાઈલમાં ગેમ કે એનું વોટ્સઅપ કરતો હોય, નથી તમે છોડાવી શકતા અને નથી તમે રોકી શકતા, નથી તમે સહી શકતા. આ દ્વેષ. અફસોસ કરવાનો કે સંસ્કાર આપવામાં ક્યાંક ખામી રહી ગઈ. બાકી આવી ભૂલ થાય કેવી રીતે? આપણે ક્યાં જ ચૂક્યા છીએ. બાકી એ સમજી ગયો હોય કે પિતાજી સામે કેવી મર્યાદા હતી આર્ય સંસ્કૃતિમાં. પિતાજી બેઠા હોય તો તાકાત હતી કે ઘરની દીકરીઓ મારા આટો ભાઈ મારી શકે? તાકાત હતી કે બાપની સામે દીકરો કંઈ અવાજ કે કંઈ પોતાનું કામ પણ કરી શકે? ઘણામાં એવું પડતું. તો વડીલોની તમે આમને જુઓ કે શું ધાક ને શું છાપ હતી ઘરની અંદર. આજે પણ જેના ઘરે વડીલો હોય તો બધા સીધા જ આવે. સરસ બે આંકડી, બીજું કાંઈ નહીં. વડીલ બેઠો એટલે આપણે આ કામ ના જ થાય. વડીલો ત્યારે પ્રેક્ટિકલ થયા તો બી આપણે સિરિયસ હોય. આજે મર્યાદા આપણે ચૂકી ગયા ને તો પછી બધી
અને પછી હવે દ્વેષ કર્યા કરવાનો, જીવ પ્રત્યેનો દ્વેષ. જીવ પ્રત્યે આના કારણે જીવ પ્રત્યે આપણને દ્વેષ થાય છે. અને આ દ્વેષ આપણને ક્યાં લઈ જશે? બહુ આત્માને બચાવવાનો સખત. ચલો, જીવનો દ્વેષ તો તમને ઘણી રીતે સમજાય. ઘરમાં સાસુ છે, તમે વહુ છો, ભલે બધું જ તમે કરો, ભક્તિ કરો, સાચું આ કરો તે કરો, ફરીને એનો સ્વભાવ પર જ આવવું પડે છે. તમે એક્સેપ્ટ પણ કરી દીધું કે ચલો બધાના સારા સ્વભાવ, ખરાબ સ્વભાવ મૂકી દે, છતાં બી ક્યારેક વાતાવરણ બગડે, પાછું મને મનાવી રહેવાનું, પાછું વાતાવરણ પડે. અલ્ટિમેટમ તો બેસિક ક્રિયા તમને ખબર જ છે ને, ત્યાં જિંદગી કાઢવાની. પાછો પ્રોબ્લેમ કેમ ખડો થાય? અને કદાચ થયો તો તરત નિવેડો કેમ નથી લાવી શકતા? 5 મિનિટમાં તમે રિલેક્સ થઈ જાઓ ને કે હવે આજ તો રહેવાનું, નાચ તો મારી પરિસ્થિતિ હું કરી, નરકમાં જઈએ તો ચાલો અહીંયા શાંતિ, શું કરવા? એનાથી પણ અઘરું. આટલું કર્યા પછી સાસુ બહાર જો કોઈ જગ્યાએ તમારી વાત કરે અને ભૂલથી વાત તમને ક્યાંકથી સાંભળવા માટે મળે તો તમે કેટલો દ્વેષ થાય? હ્યુમન નેચર થાય. હવે શું કરો? વડીલો કંઈ અજ્ઞાની નથી, પણ વડીલોથી કદાચ કોઈ વસ્તુ કહેવાય ગઈ, ભૂલથી કીધી કે જાણી જોઈને કીધી કે જે રીતે પણ કીધી, આપણે એનાથી મતલબ નથી. એમને જે પણ એંગલથી, જે પણ રીતે, જ્યાં પણ જેવી પણ રીતે કીધી હોય, તમને અંદરથી કસાઈ થયો ને, આપણે દ્વેષિકી ક્રિયા થઈ ગઈ. શું કરશો? સૌથી વધારે તો તમારે એને જ સાચવવાના જ કે જેની સાથે તમે વધારે રહો છો, ત્યાં તો તમને કર્મબંધન વધારે છે. પ્રેક્ટિકલ વિચારવાનું કે આ જ છે પરિસ્થિતિ, હવે આની સામે બીજું કાંઈ ઓપ્શન જ નથી. અને આને લઈને ચાલો, દીક્ષા લેશો તો બી આ પ્રોબ્લેમ આવશે, તમે સમજી લો. બધાના વિચારને બધાના વર્તન સાથે સેટ થવું પડે ત્યાં આગળ પણ. અહીંયા તો એક લોહીના તો ખરી, ત્યાં તો લોહી જ બધાને જુદા હોય, સુખી પણ હોય, દુઃખી પણ હોય, કરોડપતિનો પણ કરોડપતિનો હોય, રાજકુમાર પણ રાણી, ઓલો રંગ પણ હોય, બધું હોય ત્યાં. સાધના કરી જ નહીં શકો. સાધના થશે કેવી રીતે તમારે? વાત સમજાય છે ને મારી? એટલે આનો પ્રેક્ટિકલ પ્લાન તમે વિચારો કે દ્વેષ કરીને મને મળવાનું શું? તો હું સમજુ છું સાવ દ્વેષ નહીં થાય એવું નહીં બને. દ્વેષ થઈ જાય પણ દ્વેષ લાંબો તકવો ન જોઈએ, આટલો તો પ્લાન બનાવો. તરત મનને મનાવો કે શું ફાયદો યાર આગળ. જો સમજી લો, તમારી સામે 2 ઓપ્શન આવશે. બાપાની સંપત્તિના ભાગ પડતા હશે ને ત્યારે બહુ અઘરું લેવલ આવશે તમારું આ ક્રિયામાં. સામેવાળો જીવ હશે ને, જો તમારી પાસે પૈસા સારા હશે ને તો સામેવાળા જીવ એમ જ છે, એની પાસે તો ઘણું જ અમને વધારે મળવું જોઈએ. તમારા પૈસા જો સારા હશે તો તમને વિચાર એમ આવશે કાયદાથી જે થતું એ થવું. આ તમારી એટલી ઉદારતા કરી કે તમે વધારે નહીં લો, પણ તમારો એટલો પ્રોબ્લેમ કરી કે તમને એમ થાય કે વધારે મને માપવું તો મળવું જ જોઈએ. હવે આગળ વધીને પણ તમે કદાચ છોડી દીધું હશે ને થોડું, તો તમે એમ વિચારો મેં સંબંધ સાચ્યું. સંબંધ સાચો હોય તો થોડું છોડવું પડે, અને પૂરું જોઈતું હોય તો સંબંધ તોડવો પડે. આ બધું તમે સમજી લો. 70ની જિંદગી 45 પૂરા થયા, નવું કમાવતા તો ના આવડ્યું, જૂનું લેવા માટે રાકેશ કરવાના. નવું કમાયા કેમ નહીં? પગભર થઈને. આ કોણ કરે? જેને નવું કમાવતા ના આવડતું હોય, બુદ્ધિ ઓછી હોય, એ આવા દેશમાં જ કે કેમ તમને બુદ્ધિ બરાબર નથી, પણ બહુ પુરુષાર્થ નથી કરી શકતા, તો તમે આવી જગ્યાએ દ્વેષ કરવા બેઠા. અરે બિંદાસ બોલો ને પ્રભુ, તમે બધા ફૂટેથી જે લેવું એનું, અને આનંદથી આમ તમે કહો શું લઈને જવાના છે. હા, પ્રોબ્લેમ તમને થશે, તમારી વાઈફ, તમારા દીકરાઓ કહેશે કે એમ કેમ, તેના માટે કરી લો કે ચલો ઠીક છે તમે કેમ કરો, મને મારા આત્માને મને દ્વેષ નથી કરવાનો. ખબર પડશે તમને ખબર પડે કે આ ખોટું છે. ઘણા લોકો આટલું કરે ને ધાર્મિક, આટલું કરે છોડી દે, પછી છેલ્લે એટલું બોલીને ઊભા થાય કે જો બધું બરાબર, મારે બીજું કાંઈ નથી કહેવું, છેલ્લે એટલું કહેવું છે કે આ બધું બરાબર થયું નથી, બસ એટલું કહેવા માંગુ છું. તમે ધર્મ વ્યાખ્યાન 5-15 હજારના પુત્રોલ માટે તમે આખો સંસારમાં આવા કર્મ તમે આવું કરશો? ભૂકંપ આવીને દટાઈ જાય તો શું હાલત થાય? આ વરસાદ પડ્યો અને ધોધમાં પણ બધું જતું રહે તો શું? તમે જુઓ તો ખરી, હતા નતા થઈ જાય લોકો. તમે આ બધું આટલું
તો આવું કોઈને કહો તો લોકો એમ કે સાહેબ એ કુદરત થાય એ સમજાય, ભૂલો કરી ન સમજાય. તો કરો બેસી ક્રિયા, પછી જાઓ નરકમાં, બીજું શું? 4 ટાઈમ, એક ટાઈમ રોટલી મળે ને એક ટાઈમ ન મળે તો એ આનંદ હોય, દ્વેષ ન હોય. તમે છે ને જ્યારે ક્યારેક એવું પણ બોલો છો ને ક્યારેક કે સાહેબ મારા કુટુંબી બધા બહુ સુખી, કરોડપતિ, અબજોપતિ, આવું તમે બોલો ને મને બહુ દુઃખ થાય. કારણ કે આ ઇન્ફોર્મેશન જ્યારે બી તમારા મુખમાંથી નીકળે છે ને ત્યારે મને તમારા મુખાવી ભારોભાર દ્વેષ દેખાય. પુણ્ય છે ને તો મળે ત્યાં એમ તમે એ પણ બોલો છો યાર. તમે તમારા વિષયમાંથી બહાર કેમ જાઓ છો? 1 કરોડ રૂપિયા કમાઈને બી દવાની ઊંઘ લઈને સૂતો હશે, તમે ધર્મ પામીને મજાથી સૂતા હશો. કોણ સુખી? વ્યાખ્યા શું સુખની? અબજો રૂપિયા ધોઈ પીશો? કેમ આ બધા વિકલ્પો સંસાર જેવા તમે કરો છો? ક્લેશ થાય. મજાની 4 દિવાલો છે પણ મસ્ત ઊંઘ આવતી હોય તો આનંદ છે કે? અમને અમારા વડીલોએ આ શિખામણ આપી કે તમે રાત્રે ઊંઘી શકો ને એવી ઊંઘ મજાની હોય ને એટલા રૂપિયા જ કમાજો. એમ નથી કીધું કે તમે એવા રૂપિયા કમાઈ લો કે શાંતિથી સૂઈ શકો. બોલો, અમને એમ ન શીખવાયું કે એટલા રૂપિયા કમાઈ લો કે તમે શાંતિ. અમને એમ કે આપણે શાંતિથી શું શકીએ ને એટલા જ રૂપિયા કમાવા. આની કઈ વ્યાખ્યા છે? પણ એ જ રીતે નીકળવાનું, એ જ રીતે સાંજ પાડવાની, એ જ રીતે રાત પડવી. ઘણા રૂપિયા કમાઈને છેલ્લે શું? તમારા ઘરનો પ્રસંગ હોય ત્યારે તમે એને એન્જોય ન કરતા હો, કે તમે પોતે જ તેમાં પટ્ટાવાળા હો, તમે જ એમાં માલિક હો. ફાઈન, બીજા લોકો એન્જોય કરતા હોય. આજે તમે પૂછો કોઈને યાદ જ ન હોય, તમારે તમારી પ્રશંસા કરવી પડે. સાહેબ અમારો પ્રસંગ, તમે આવ્યા હતા પ્રસંગમાં, બોલો કેવો સરસ પ્રસંગ કર્યો હતો આપણે. હું તો હસતોય બધા પર, કારણ કે મેં તો સંવત્સરના પ્રસંગો જોયા તો આ બધા તમને ઠોપ જ લાગવાના જ. તો ભગવાનના સંવત્સરમાં બેસીને આવ્યો છે. કલ્પના કરો ને, ભલે યોગ ન કરો જુદી વાત છે. પોતાની પ્રશંસા પોતાને, એ તો પોતાનો પ્રસંગ પોતાની યાદ ન હોય, આ બીજા લોકો સાંભળતા હોય, કોઈને મજા ન આવી હોય, કોઈને યાદ ન હોય તો યાદ કરાવડા. તમે આવ્યા હતા ને, કેવો હતો સરસ પ્રસંગ, જમવામાં આપણે બધું કર્યું હતું સરસ. બધું અનુભવતા ન કરશે તો એટલે ક્ષમતામાં મળે. 10 વર્ષ સુધી કે સાહેબ 10 વર્ષ પહેલાં અમે પ્રસંગ કરેલો, અફલાતુન ગયો હતો સાહેબ, 5000 માણસ જમીન ગયા હતા. હું શું કહું એને? આમાં કંઈ સાર છે? ક્યાં આવું બધું બોલવાનું સંસાર? આ ક્રિયાઓ અમને તો દેશ જ થાય આવું કોઈ બોલે તો. કેમ નિમિત્ત આપો છો અમને લોકોને આવું તો હું સંભળાવવાના? ભાઈ શું સંસાર આવો ચાલે છે કે આપણે આવો ચલાવીએ? તમારા એક વાક્ય આમ તોલી નીકળવા જોઈએ, એક વાક્યનું વજન પડે. એક વાક્ય યાદ કરતા લોકો આમ અશ્રુપાતથી નાહી જાય. લોકો અપેક્ષા કરે કે તમે બોલો. ઉત્તમ થવા માટે તમારી પ્રશંસાની જરૂર નથી, તમે ખાલી કામ કરો બસ. કેમ મોદીને લોકો સાંભળે છે? સંસ્થામાં નથી રહેતો, કામ કરે એટલે કામમાં રસ છે. 15મી ઓગસ્ટે કેટલી મોટી સભામાં એને કેટલો મોટો વિચાર કર્યો, ખરી કલ્પના કરો. તો એ વ્યક્તિના વિચારને કેટલી મહત્તા અપાય આ વસ્તુ સુધી જાણો. ઓલા બધા બેસીથી ક્રિયાના ભેસો કરીને કર્મો બાંધવાના. બધું બહુ નાના એક્ઝામ્પલ આપ્યા છે. પછી તો કાર પાર્કિંગ સૌથી મોટો દ્વેષ, અને ભૂલથી તમારી પાર્કિંગની આગળ પાછળ ગાડી પાર્કિંગ કરી ગયા તો મહાદ્વેષ. અમે એક બિલ્ડિંગમાં ઉતર્યા છે, બુકની પાર્કિંગમાં ગાડીમાં નાખીએ છીએ, અમારી પાછળ આવી ગયો છે એટલે અમારી કારને આમ અડાડી નીકળ્યો એટલે અમે નીકળી જ ન શકીએ. તેને અમારા પર દ્વેષ તો થઈ જ ગયો છે. પછી અમે ઉતર્યા, મને બોલો કે આપણી ગાડી નીકળશે નહીં. બીજું એક કામ કરો, આપણી ગાડી અડાડી પડી ઠોકી જ નીકળો, બીજું શું? હવે એને આપણા પર દ્વેષ કર્યો તો ભાઈ પૂરો દ્વેષ થશે. હવે આપણી જ ભૂલ થઈ ને કે આપણે જ્યાં ઘુસાડી દઈએ, કે પાર્કિંગ ખાલી તો આપણે લગાડી દીધી. ભૂલો તો નીચે બોલાવ ઝઘડવા આવ્યો, આપણે વિક્ષાંજુલમ કરવાના, અને ઓલો પછી આપણને અફસોસ કરીને ગાડી દૂર કરે એટલે ગાડી પણ નુકસાનનું કારણ મળે. શું વસાવી ગાડી સ્ટેટસ
સ્ટેટસ. લોકો આપણું દ્વેષ કરે, આપણું સ્ટેટસ. જીવ પ્રત્યેનો દ્વેષ સમજાઈ ગયો. હવે અજીવનો દ્વેષ સમજાવો. એ જ છે ક્રિયા, અજીવ પ્રત્યેનો દ્વેષ. રસ્તામાં તમે પૂજા કરવા માટે ચપ્પલ વગર ચાલતા ચાલતા આવ્યા અને એકાદ પથ્થરની કાકરી કે એકાદ ખીલી પડી ગઈ, તમારો પગ પડ્યો, તમને સેજ એ અંદર ખૂચી ગયું, તમને મોઢામાંથી આમ સંસ્કારો નીકળે ને, હમણાં અહીંથી બહાર નીકળતા આ દરવાજા અડધો ખુલ્લો હતો અને તમે ક્યાંક વાતોમાં વળતા વળતા તમારી જમણા પગની ટચલી આંગળી એ દરવાજાના કિનારે જોરથી ભટકાઈ. ભલે શું ગુનો કર્યો પણ હજી પ્રત્યે નવું ઘર જોઈને તમે લીધું, પહેલો વરસાદ પડ્યો, લીકેજ, જીવ પર દ્વેષ, અજીવ પર. ફર્નિચર લાકડાનું મજાનું બને, ઉધાઈ પડી ગયું, અજીવ પ્રત્યે દ્વેષ. એ રીતે કાઢી ફેંકાવો લાકડા, ફેંકી દે તું ઘરની બહાર કાઢ, જોઈએ જ નહીં. 5 લાખનું જે ફર્નિચર એ ગયું છે, બીજા 5 લાખ. ઘર બજાર માટે જીવડાવાળું ફર્નિચર એ 5 લાખનું ફેંકી દીધું, ફેંકવું જ પડે ને. પણ ગેસ વગર ફેંકો છો, ગેસ થઈ જાય ને, રાખીએ તો પરિક્રમા. પણ બનાવ્યું ત્યારે પરિગ્રહ વિચારો હતો ને, પણ રાખવાની વાત ક્યાં આવી? બનાવ્યું ત્યારે પરિગ્રહ ને, બન કે રાખીએ કે પરિગ્રહ થાય ને, ઉદયનો પરિગ્રહ થાય. બનાવું ત્યારે વિચારવાનો પરિગ્રહ, બનાવે ત્યારથી પરિગ્રહ વિચારવાનો. જરૂરી તો બનાવવું તો પડે ને, ઘરમાં જેટલું જોઈએ પથ્થરનું બનાવો, એટલી ઈચ્છો તો આવો જોઈએ ને. ભગવાનના સિંહાસનો પથ્થરના બનાવ્યા જ છે ને મેળ ઉપર. એક અટકે આપણે કરવાનું બધું. તો કોઈ પૂછે આવું કેમ, તો કહેવાનું આમાં કોઈ ઉધઈ ન પડે ત્યાં પથ્થરનું બનાવે. તમે મારી તો ઓપ્શન, હું આર્કિટેક્ટનો બાપ છું, ધ્યાન રાખો. આર્કિટેક્ટને હું સમજાવું, કામ નહીં પડે આપણે આમ કરીએ. અમને લોકોને બધા જે કોપીઓ જ કરવી હોય, ઝેરોક્સ કોપીઓ જ મશીન નાખ્યા, હું શું કરું? ફરક કાંઈ નતો. તમને શોભા, સનમાઇકાની શોભાઓ, પછી દ્વેષની શોભાઓ બધી ઘુસાડવાની હોય ને. ચલો ઠીક છે, કામવાળી ટાઈમ પર ના આવે, કામવાળી કે કામવાળો દ્વેષ થાય કે ના થાય? રાત્રે 10 વાગી ગયા, 10:30 થઈ ગયા, 11:30 થઈ ગયા, 11 થઈ ગયા, રાહ જોતા જોતા આવ્યો ને આમ ઢગલો હોય વાસણ, જોવા તો પડે જ. ડિપેન્ડ થાવે એટલે આ બધી રસ્તાઓ છે પછી તમારી કેટલી બધી કર્મ કરે છે, કેટલો દ્વેષ આપણને થઈ જાય ત્યારે. ક્યાં જશું? જીવના દેશમાં અફસોસ જ કરવાનો છે. પછી ઠીક છે, આટલા સાધન તમે વસાય, કઈ બી સાધન વસાવ્યા પછી તમને એમ થયું અરે આનાથી ઉપર હવે કાંઈ ત્યાં વસાવ્યું, બહુ સરસ થઈ ગયું, વિચાર આવ્યો જાઓ? આવવાનો પણ નથી. કારણ કે હંમેશા નવું સાધન વસાવે કાલે એમ લાગે કે આપણે ધાર્યું તો એને કંઈક પૂછવું જોઈએ. મેં એવું લોકોને સાંભળતા જોયા છે કે મેં જેવું વિચાર્યું એના કરતાં મને આમ થોડું 70% મળ્યું, 80% મળ્યું. મેં આવું સાંભળનાર બહુ મળ્યા, પણ મને આવું સાંભળવા મળ્યો જ નથી. મેં ધાર્યું તેના કરતાં બહુ સરસ થયું, એવું તો મળ્યું જ નથી. મળ્યું તમને કોઈ આવું? ક્યાંથી મળે? આ ક્રિયા તો ધર્મ સુધી પહોંચી ગઈ. અમને લોકો આવે તો સાહેબ પૂજન કરવાનું છે, તમારે પ્રોગ્રામ કરવાનો છે, સરસ સાહેબ અમે આ પ્રોગ્રામ અહીંયા જોયો હતો, આપણે એવો જ સરસ એકદમ કરવાનો છે, હું સમજી જાઉં એનાથી ઉપર કરવાનું. આપણે દીક્ષાજીનો ફોન આવેલો કે રિક્ષાનું વિદાય સમારંભ કરવાનો છે. સારું થશે, તમે કોને નક્કી કર્યું સંગીતમાં ક્યાં બીજું તો એને જ આપો ને, સરસ કરશે. ઠીક છે ને, એ સંવેદના ન કરો, અમે તો સંવેદના વાળું જ જોઈએ. સંવેદના એટલે રડાવો, મને તો રડાવતા જ ના આવડે, હસાવતા જ આવડે. બીજું મારું તો કોન્સેપ્ટ ડિક્શનરીમાં રડવાનું છું. મેં તો કીધું કે ભાઈ રડાવવું એટલે તો નેચરલ થાય તો ઠીક. હવે રડાવાના પ્લાન સાથે આવવાનું કે રાખ તો હું ઓલું મિરેકલ પ્રોગ્રામ છે ટીવીનો સિરિયલ કરું, નેચરલ રડવાનું સ્પર્શના થવી જોઈએ કે હલી ડુપ્લિકેટ
મેં ના પાડી પ્રોગ્રામ નહીં, મને આવડશે જ નહીં રડાવું. દીક્ષા લે એમાં રડવાનું શું? દીક્ષા તો બધા હસતા હસતા પડે, તું તો દીક્ષા લે યાર. મારો કોન્સેપ્ટ હસતા હસતા આપવાનો. લગ્ન થાય ત્યારે રડવા બેસવાનું, દીક્ષા લે ત્યારે હસવા બેસવાનું. આપણે આવા પ્રોગ્રામ ના ખોટું શું છે? એક પ્રોગ્રામમાં લગ્ન પહેલાં કરવાનો, રડવાનો પ્રોગ્રામ રાખવાનો. મેં કરાવ્યો છે પ્રોગ્રામ રડવાનો. મારે અહીંયા જ હતા એક પરિવાર, એક મિત્ર હતા, એના દીકરાના લગ્ન હતા. હા, દીકરાના એક ધાર્મિક પ્રોગ્રામ રાખતો હતો. પહેલાં તો સાંસારિક રાખવાનો હતો, પણ પછી એ લોકોને કંઈક ડાઉટ લાગ્યો, એ લોકોએ ધાર્મિક રાખ્યો. એમાં એવું પ્રભુનું આલંબન લીધું. તો જો કે સ્થાનકવાસી હોવાને કારણે પ્રભુનું આલંબન લીધે ઘણું કહેવાય. દીવો નહીં, લાઈટ રાખે. ચાલ, જેવી પ્રકારની માન્યતા એ પ્રમાણે કરે. આપણે તો આલંબનમાં એક મૂર્તિ પણ એક પરમાત્માની મળે તો એક આલંબન સારો એવો થાય. 2.5 કલાકનો પ્રોગ્રામ, 2 કલાક સુધી ધાર્મિક ગીતો ગાયા પ્રભુના અને ગુરુના, તો ભક્તિરૂપ રહ્યું એ પ્રમાણે ચાલ્યું. છેલ્લી અડધો કલાકની અંદર ગીત શિક્ષા રાખેલી બાકી હશે. ગીત શિક્ષા ચાલતા છેલ્લે બધાને પગે લાગવાનો પ્રોગ્રામ રાખ્યો. રડવા લાગ્યા બધાને. જો આ સારો થયો પ્રોગ્રામ, આને સંવેદના કહેવાય. અને મેં વિચાર્યું કે કંઈક નેગેટિવ નહોતો કરાયો કે આવું નુકસાન કરવા પેલું. લોકોનું રડવાનું તો એવું જ હોય, પણ સાંભળે એટલે રડવા જ લાગે. પણ રડવું તત્વ છે આ બધું, એમાં રડવાનું શું? પણ લોકો આવી અપેક્ષા બી રાખે છે ને, તમે ન રડાવો તો તમને દ્વેષ કરાવે, મજા નહીં આવ્યા, દ્વેષ થઈ ગયો. પછી જેવું થાય એવું તમને ન મળે, દ્વેષ થાય. સૌથી બેસ્ટ જોવા જેવું છે, ભૈયા પાસે અંગુર લેવા જાય, દ્રાક્ષ, પહેલી ઉલ્લાસ ત્યાં મોઢામાં નાખે, ખાટી નીકળે તો 1 સેકન્ડમાં દ્વેષ. મજામાં કેટલો ક્યાં ને ક્યાં લાગી જાય બધા દ્વેષ, તો ભગવાન જાણે, આપણે ખબર જ ન પડે. વૈશ્વિકી ક્રિયાને બચાવી એટલે કેટલી, પણ આમાં બચવું જોઈએ, આત્મા બચવો જોઈએ, એ પાકી વાત છે. ગમે તેમ કરીને આત્માને બચાવો એ બહુ જરૂરી છે. એ તો નેવર એન્ડિંગ. હવે આ બધું જાણ્યું, હવે તમે વિચારો કે ક્યાં ક્યાં દ્વેષ થશે. ઝીણી ઝીણી નથી સમજાયું તો કાંઈ નહીં, પણ મોટું મોટું છોડવા લાગે. પાર્કિંગ ક્યાં કરવું, કેમ બિલ્ડિંગમાં રહેવું, તમે ધાર્મિક છો, લોકો તમારી પાસે અપેક્ષા રાખશે. લોકો તમને સંભળાવશે કે તમે તો આટલો ધર્મ કરો તો તમારામાં આવું હોવું જોઈએ, અમે તો નથી કરતા એમ કહેશે. એટલે આપણે તો ધર્મ કર્યો એટલે આપણે તો બહુ સીધા રહેવું પડે. તો કઈ શીખી ગઈ તો તમારે 3 સ્વરૂપ દેખાય. અહીંયા વધારે એકદમ સારા, ઘરમાં જુદા અને બહાર જુદા. ગજબ ઘટના છે. પણ કાંઈ નહીં, કરતાં બી ટાંકના વાગતા પથ્થર ભાંગશે ખરી, બાકી વાત છે. પછી પાર્કિંગનું સમજી લો, દ્વેષ સમજી લો. દીકરાને મોબાઈલ આપતા પહેલાં એક વસ્તુની સિસ્ટમ સમજાવી દેવાની કે મને જે પસંદ ન પડે તારે નહીં કરવાનું, આટલા ઘેર તારો ફોનના સ્વિચ ઓફ છે, મારી સામે આ બધી મજા ખરાબ છે, મને કરવું હોય તો મને પૂછીને કરજે એટલે મને ખબર પડે શું ચાલે. એટલે એક થોડીક જો ઇન્ફોર્મેશન તમે પ્રેમથી સમજાવીને અથવા તો એક રૂલ્સથી સમજાવીને તમે એને સમજાવી દીધી હોય ક્યાંક 1-2 ટકા, એ પછી ખોટા રસ્તા પર જતા એ અટકી જાય. બસ બહુ સ્પ્રિંગ નહીં લાવવી આ કાળમાં, પણ બહુ એવું છૂટ પણ ના આવે તો બધી બેલેન્સ થશે. એટલે આ બધું પ્રેક્ટિકલ તમારા લાઈફમાં તમારે બરાબર એને સેટ કરવાનું છે. હજી પ્રત્યેનો દ્વેષ 2 જગ્યાએ સમજાયો. એક જગ્યાએ ગાડી રિમોટવાળી હોય ને, તો આમ ટીકટી કરેલે ખુલે, ગાડી ન ખુલે, રિમોટ પર દ્વેષ થઈ ગયો. કારણ કે તો ગાડી ન ખુલે તો કરે શું, ભાઈ કેમ નથી ખુલતી ખબર નહીં. મેં કીધું કે એક કામ કરો, તાળું તોડી નાખો, બીજું શું. ગોદરેજના તાળો તો તમે તોડી નાખો, આ રિમોટમાં હું તોડવાના હતા, ક્યાં તો પછી તો રાહ દ્વેષ કરીને ક્યાં કેટલાક વખત એની ગાડી ખુલી. પછી તો ભયભીતથી બેઠો હતો કે આ ખુલી તો ખરી નથી, હવે ગાડી ખાલી ગેરેજમાં જ મૂકવી પડશે, કે કંઈક લોચો જ છે. હવે આમ દુઃખ અને દ્વેષ સિવાય કાંઈ નથી. બસ ત્યાંથી ગાડી સાધનો બી દુઃખના કારણ. ભલે આમ લાગે 5 વખત આપણે ટાઈમ પર પહોંચાડે, 6ઠી વખત આપણા દુઃખનું જ કારણ બન્યું. દુઃખ અને દ્વેષ આ બધું બહુ આવે છે નિમિત્તમાં. આત્માને બચાવજો. બોલો, કાયિકી ક્રિયા અધિકરણી કી પ્રાદ્વેષી, બેઠું બરાબર પ્રાદ્વેષી કી કે હજુના દ્રષ્ટાંત સમજાવો છું. પંખાના ટકડક અવાજ
એસીમાં ઓલો અવાજ આવે ને બોરિંગ જેવો શું આવે છે? કોમ્પ્રેશન અવાજ આવે. ઓપરેશન આવે, ઓપરેશન અવાજ આવે. સાધન લીધા પછી બી દુઃખી તમે લોકો તો. ઓપરેશન કરવા પડે ને ઓપરેશન કરવા પડે, ઓપરેશન પડે. સાધનો ન વસાવો તો હોય દુઃખ, વસાવો પછી પણ દુઃખ. થાવ ને સીધા સીધા ભેગા થાવ ને, હવે સીધા કાયમ માટે સુખ આપું તમને લોકોને. હજુ તો અહીંયા જ રખડવું છે, આ જ દુઃખ, હજુ આ જ કર્મ, નથી જવું મોક્ષમાં. ત્યાં એક પણ ક્રિયા નહીં, બધું સુખ સુખ કાયમ માટે, ન ઝંઝટ મારી. આ બધું રસોઈ વસોઈ કાંઈ નહીં, આનંદ. જતા રહેવાનું ને ખોવાઈ જવાનું, કશું જ નથી કરવાનું તમારે. નથી જવું એવા સુખમાં. પછી પુરુષાર્થ કરો, જવા જેવું છે મારે. કાયકી અધિકરણની ક્રિયા પૌષ્યા પારિતાવણી પ્રાણાથી પારિતાપની ક્રિયા. પારિતાપની ક્રિયા જીવ અથવા અજીવને દુઃખ પમાડવું, ત્રાસ આપવું, પરિતાપ કરાવવું. જીવ અથવા અજીવને પરિતાપ કરાવવું. એના 2 પાર્ટ્સ લખજો: સ્વહસ્તિકી અને પરહસ્તિકી. સ્વહસ્તિકી અને પરહસ્તિકી. પરિતાપ એટલે દુઃખ. ઉઘરાણી પૈસા લેવા માટે આવ્યો છે, અરે યાર કાલે આવજો ને, નથી યાર, થઈ ગઈ પરિતાપની ગઈ. તમે કોઈને દુઃખ આપો, લેવા તમારે આપવાના બાકી ત્યારે રહ્યો કે એમને લેવા આવ્યો? તમે નક્કી કર્યા મુજબથી વહેલા આવ્યો થાય ને તમને આપ્યું. પણ લગભગ તો એમ દેખાય કે આપનાર લોકો ચીટિંગ કરે, લેનારા ચીટિંગ નથી કરતા. એવું હું સમજુ છું, મારે સમજણ પ્રમાણે. પરિતાપ. જમવાનું ટાઈમ ટેબલ પર કાઢવાનું કીધું. હવે પ્રોબ્લેમ કેવો થાય ખબર છે? વાઈફને એમ થાય કે તમને ગરમ જમાડું, તમે એમ કીધું કે તમે ટેબલ પર આવું છું. હવે આ બે મારે મિનિટને ભેગી ક્યાં કરવી ઓગળી છે. વાઈફ તો સાચું વિચારે છે, જેવી તમને જમાડતો હોય મમ્મી કે વાઈફ કે જે નોકરાણી જે તમારા નસીબમાં હોય એ ગરમ જમાડી, તમને પરિતાપ થઈ જાય. ઓલા ગરમ કરે પાછું ઠંડુ પાડે, ગરમ કરે ઠંડુ કરે, સસ ગરમ કર્યું, લાઈટ ગરમ થયું. તમે આવો જ નહીં, 10 મિનિટ ફોનમાં વળી આવો, છેલ્લે દ્વેષ થાય. ફોન મૂકો છો કે નહીં, કે આવો છો કે ખબર પડે, પછી કેમ નિમિત્ત આપો છો? પ્રેક્ટિકલ વિચારો ને કે આમાં શું ફાયદો થાય છે આવા દ્વેષ કરી. ટાઈમ થયો એટલે બેસી ગયા, ટાઈમ પતે એટલે ઊભા થઈ ગયા, વાર્તા પતી ગઈ. કસાયનું નિમિત્ત આપણા કારણે બીજો દુઃખ થાય એવું કેમ કેમ ચાલે? તો પર્યુષણમાં જતા હતા, મારા સાહેબે એક વખત મને ખખડાવી દીધું. મહાવીર જન્મ વચન દિવસે મેં એક દિવસ સાંજે વાપરેલું, અને મારા સાહેબે જે મને વઢ્યા છે કે તારે ત્યાં બપોરના સમયની અંદર જન્મ વાંચવાનું હતું, તે સાંજના ત્યાં વાવ કેવી રીતે એ બેનને તારા મેં ત્રાસ આપ્યો, મને 10 બે દંડ થયો છે. બોલો, હું સાહેબ ભક્તિથી જમાડ્યા. ભક્તિથી જ જમાડે, કોઈ ભક્તિ વગર જમાડે જ નહીં. હું પર્યુષણ કરાવવા ગયો છું, અને પર્યુષણ કરવા માટે મેં મારી જન્મવાંચનમાં સાંજે વાપરેલું એનો મને દંડ કે આપણા કારણે એ બેને રસોઈ માટે વહેલાઓ પડે, મહાવીર જન્મવાંચન ચૂકી ગયા, એનો દંડ મને થયો. એ દિવસથી મહાવીર જન્મવાંચનનો ચડાણને મેં વાપરવા જ નથી બંધ કરી નહીં. ભગવાનનો જન્મ આપણા માટે ત્યાગનું કારણ બની ગયો. સાહેબ જે અમારા સાહેબ હતા, કડક એટલે કડક. અમને પહેલો નિયમ એ સમજાવે, તમારા ટાઈમે એ નહીં, એના ટાઈમે તમે એ સમજી લો. આમ એકાશનું કરો, દેશનું કરો, પણ એને પૂછો કે તમને અનુકૂળતા ક્યારે છે, એટલા કારણે એમની અનુકૂળતા પહેલાં ચૂકાશે. બહુ પ્રેક્ટિકલ છે. આપણા કારણે એનો સમય ખોટી થાય નહીં ચાલે. આ ક્રિયાઓ છે. પણ તો સૂર્યાસ્તની પહેલાં જમવાનું તો ભગવાનની આજ્ઞા જ છે. અરે પણ જમવાની આજ્ઞા વાત સાચી છે, પણ એવું મહાવીર જન્મવાંચન હોય, લગભગ સમમાં લેટ થતું હોય. આપણે જમવાનું રાખીએ તો નોર્મલ કોઈના ઘરે શું થાય કે હવે અમે જમવા વાળો તો પોતે અમને જમાડે પછી પોતે વાપરે, તો નિમિત્ત શું બની જાય? આપણા કારણે એવી રસોઈ બનાવવા પડે. એકલા હોય તો થોડો કંઈ બી આચર ગુચર ખાઈ લે,
આપણે જવાનું તો કંઈક બે વસ્તુ તો બનાવે એટલે વહેલું આવવું પડે. તમે સમજ્યા? અલ્ટિમેટમ આજ્ઞાનો બાદ નહીં, આપણા કારણે એને કેટલું ગૌણ કરવું પડે ને કેટલું એને તકલીફ થઈ જાય એ બાજુ. સમજાઈ ગયું બરાબર? કેટલી ઊંડી છે ને એક એક ક્રિયાઓ લાઈફમાં આમ એટલી મસ્ત છે. જેટલું મંબળાવે આમ રસ્તામાં ચાલતા આમ વિચાર આવે કે આ તારી તમે અહીંથી નીકળો તો દ્વેષ થશે તો વરસાદ પડ્યો છે છત્રી હજાર આવ્યા હશે જો તમારો હમણાં ભણે ને હમણાં ચાલુ થઈ જશે દેશની ક્રિયા. ચિંતા નહીં કરતા, રોકાવી દઈશ વરસાદ, ટેન્શન નહીં આખા લેતા. દિવસમાં મૌન રાખે એટલું સારું લાગે. ના જો આ મેં તમને પહેલાં કીધું કે તમે નાસીપાસ નહીં થાવ. તમારે દુનિયામાં જીવવાનું છે. તમે આ નહીં આવી રીતે નહીં ભણો, જાગૃત તમે આવી રીતે નહીં ભણો, તમે એમાંથી અલિપ્ત કરી દો. તમે કોઈ ખાવાનું બંધ કરી દે એમ ન હોય યાર. ખાવાનું પણ આપણે એ રીતે જવાનું કે ભાઈ આમાંથી આપણે કેટલું અંદરનો દ્વેષ ઓછો કરી શકીએ છીએ. ચોગાર બી કરો પણ દ્વેષ નહીં કરો. આપણે એ શીખવાનું છે. નહીં બંધ થાય. મોક્ષનો ત્યાંથી વાપરવાનું છે. ખ્યાલ આવ્યો? ચિંતા નહીં કરતા. તમે ઘરે બધા શાંતિથી પહોંચી જશો. ઈચ્છામી કુલમ નિયમ જે ક્રિયાઓ તમને આજે આપી અધિકરણિકી અને પ્રાજ્ઞિકી પારિતાપનિક હજુ ચાલુ છે. આ બે ક્રિયામાં વિચાર કરવાનો, યત કિંચિત તમારે પણ છોડવાનું એટલે એવી રીતે છોડવાનું. 1 મહિના 2 મહિના માટે તમને લાગે કે હવે આ કાયમ માટે છે, ડેરિંગ કરીને છોડી દો. તમને જે ન લાગે તો કાંઈ વાંધો નહીં, પણ તમને એમ લાગે કે આ મારા લાઈફમાં આ વસ્તુ ખોટી છે, મારે સમજીને આને છોડી દેવી છે. એકવાર ડેરિંગ કરીને છોડો, સમજણપૂર્વક. ઓકે? નમ્રતા પડેલમ હરે સકમ સીતા સમ ધર્મ ધર્મ મુશ્કેલ